આજે તો મારે કેટલું બધું કામ છે જો એક બાજુ છે ને ચા બનાવી છે ને આ બધું મારે કઈ કીધું છો હું કપડાનો ઢગલો લઈને આવી ગઈશું ને આ છે ને મારે હકેલવાનું છે ને અહીંયા શું ઠેલા અમારે તો છે ને બધા ઠેલા ઠેલા છે ને ખરા આજ હેલો ફેમિલી બોલ બોલ થઈ ગયા છે 8:45 થઈ ગયા છે બધા બહાર બેઠા છે કારણ કે બધા એને છે ને જવાનું છે આજ ફેમિલી જય માતાજી જય રામ. આપણે બધાને આશા કરું છું કે બધા મજામાં હશો તો અમે પણ અહીંયા મજામાં જ છીએ. અને આજે તો મારે કેટલું બધું કામ છે જો એક બાજુ છે ને ચા બનાવી છે ને આ જોઈ સવારમાં મોટભાઈ હાટું શરબત બનાવ્યો હતો અને સવાર તો નથી આજ તો છે ને અમારા કામમાં અમે મોડું થઈ ગયું છે કારણ કે બધા ચાર્જર છે એટલે વારાફરતી ચાલ્યા કરે. તો જો હવે બનાવું છું ચા નાખશે ને અમારે કરવાના નિવત કરવાના હતા તો બાપના કોઈ નિવત કર્યા અને પછી આ વખતે શું આમ નામ કર્યું છે શેતાણે સમેટવાનું છે એવું બેઠા છે ચા કરી નાખીએ ચા. તો સેમ ફેમિલી જો અત્યારે હવે આપણે છે ને ફ્રી થઈ ગયા છીએ અને સેમ કપડાને બધું મારે કઈ કીધું હશો હું કપડાનો ઢગલો લઈને આવી ગઈશું ને આ છે ને મારે હકેલવાનું છે ને અહીંયા શું ઠેલા અમારે તો છે ને બધા ઠેલા ઠેલા છે ને ખરા ના શું અમારા હતું બે રમવા ગઈ હતી આવી હતી ક્યાં રમવા ગઈ હતી હે અહીંયા ઠેલા હા ખાઈ લે જા બેન રમવા ગયા હતા પેલા વોશ કરજો. હા જા કાંઈ નથી જા તું વોશ કરતી પછી કાપી દે ને કાજલ ભાભી પછી ખાઈ લેવો. શું મારા હકેલવાના છે કપડાં બધું છે ને છોકરા છે ને તો ઘરમાં કંઈ સારું રહેતું નથી સારું કર્યું પાછું વ્યસ્ત થઈ જાય છે બધું છે શું આ બાજુ ઠેલા બધા ઠેલા છે. હવે આજે લોકો જશે ને સાંજે પછી બધું વળે પડશે છે તાણે હાલો તે પછી છે ને ફટાફટ હકેલ નાખીએ કપડાં પછી મળીએ. કોને મસ્તી ટાઈમ હે આધુ વોટર પાર્કમાં ગઈ હે ને આધુ વોટર પાર્કમાં ગઈ હું ને 11 વાગી ગયા છે 3:45. અલી હા જો ગવારને સારું કરવાનું મને ન ખબર હો મેં નથી જોયું. બેટા ટ્યુબમાં પંચર પડી જશે સર અમારા આતુબેન હજી જાય ગયા જ છે હે ને મને શું આડીએ સડીને બેઠા એ ભણેશ્રી કેમ હું બતાવું કેમ અલગ દેખાડ રામ જાણો ના હાલો અલગ અલગ કંપનીના અલગ અલગ આવે. અમારા બેન આવી ગયા છો એને મને કીધું તું આવીશ એટલે આવ્યો આવું જ હતો અને છે ને અમારે બીમાર છે ને તો આવ્યો છે અને આપણે થઈ જઈશું હવે ના બેને લોટ બાંધ્યો અને મેં મૂકી દાળ
છે અહીંયા છે ને અમારે કરવાના દાળ ભાત તો અહીંયા મેં ભાત તો મૂકી દીધા છે દાળે મૂકી દીધી ને અહીંયા લોટે બંધાઈ દઈશ જો આપણે હા આ મેડમ બાંધ્યો લોટ હા જો આમ સામું જોઈને બોલો ને તો બધા લાઈક કરો બોલો તો એને લોટ બાંધે એટલે લાઈક કરી નાખજો અને આના તો રખડવાનું ત્યાં બીજો કઈ ધંધો નહીં નાખી ઓન ટોપ વાળા એવું બધું છે તો સેન ફેમિલી જો અત્યારે હવે રસોઈ બસોઈ બધું કરીને ખાઈ પીને નવરા થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 8:45 થઈ ગયા છે ને બધા બહાર બેઠા છે કારણ કે બધા એને છે ને જવાનું છે આજ અને લગભગ 10 વાગ્યા પછી એ લોકોને જવાનું છે ત્યાં સુધી આપણે જો એ બધા જાય ને પછી ફ્રી થાવી તો એ બધા બહાર બેઠા છે અને અમે રૂમમાં આવીને બેઠા કારણ કે ગણપતભાઈ બધા છે મારા જેઠને બધા એટલે અમે અંદર આવીને બેઠા ને એ લોકો બધા બહાર બેઠા છે ને આપણે શું હવે છે ને 10 સાડા 10 સુધી આમ બેહિત રહેવાનું છે ત્યાં સુધી ફ્રી છે એ બધા જાય ત્યાં સુધી એવું બધું છે ને આધુનિક લોકો બધા રમે છે અને આજ તો લાઈવ આવી હતી તો તમે બધા જોડાવ ને મારી સાથે છે ને હું 6 થી 7 ગાળામાં એ રીતે લાઈવ આવું છું રસોઈના ટાઈમે તો બધા જોડાવ અને પ્યારી પ્યારી તમારી કોમેન્ટો કરો તમારા સપોર્ટ વગર તો કાંઈ થાય એ કંઈ એમ છે નહીં તો સપોર્ટ કરજો એવું બધું છે તાણે અને બધા જાય ને પછી હવે એવું બધું છે તાણે હાલો તે પછી છે ને મળીએ જો આ બધાના જવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારા આધુ બેનને જો હારે જવું છે ને તે રોવસ મારા આધુ બેન હારે જવું એને જવું હા એને જવું હા ચાલે તો લઈ જ જવો ને હાલ આપણે હાલો 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 આ 2000 લાખ જો આવું નહીં તારો આ 2000 તમાર દીવો આ મુકે બાબુ દીવો અંદર આપણા બહાર રાખી એમ કહું અત્યારે જરૂર નહીં પડે અંબાજી થોડી ટાઈટ છે બસમાં એસી રૂમ લક્ઝરી આખી એસી છે એમ કહું એમ કહું બીજું કઈ નથી આવતો આપણ કઈ તો સો હવે આ લોકો જાય છે બે ગાડી લઈને મૂકવા જવાનું અમારા ગામના પાર્ટી કારણ કે છે ને બસ મોટી હોય એટલે અહીંયા સુધી ના આવે સાહેબજીને અમારા હાર્દિક બી જાય છે મૂકવા બે ગાડી લઈને ચાને ચાનું ભો ગાડી આવશે આપણને બેહન કીધું એ આવે ત્યાં સુધી ચારે મને ખબર હતી નહીં છે એવું છે ત્યાં જો હવે અત્યારે વાગી ગયા છે 11:30 ને અત્યારે લોકો ત્યાં અને એ આવે ને ત્યાં સુધી અમારે બેસવાનું છે કારણ કે હાર્દિકને એ લોકો મૂકવા ગયા છે ત્યાં સુધી આપણે બેવાનું છે હિંચકા ઉપર તો બેનું ફૂટી ગયું છે એ ફૂટી નથી હોવાની પછી ખબર તો સન ફેમિલી જો અત્યારે હવે મૂકવા ગયા છે હવે આવે તો સાચા એવું બધું છે તાણે કારણ કે અમારે અહીંયા ગામના પાટિયા સુધી મૂકવા જવાનું છે બસને આ સુધી આવવાની છે બે ગાડી લઈને મૂકવા ગયા છે અને આતુની લોકો તો હોઈ ગયા છે
અને છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પ્યારી એવી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મારા નવા વ્લોગમાં કાલે. ત્યાં સુધી બાય બાય.